નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ કાશીરાજ બ્રહ્મદત્ત અને કેસરરાજ દિધિતી સાથેની ઘટના. પ્રાચીન કાળમાં કાશી વારાણસીમાં બ્રહ્મદત્ત નામે રાજા રાજ્ય કરતો હતો. તેનું રાજ્ય વિશાળ હતું, તેની આવક ભારે હતી, તેનું લશ્કર મોટું હતું અને તેના ભંડાર ભરેલા હતા. તે વખતે કેસલ દેશમાં દિધિતી નામે રાજા રાજ્ય કરતો હતો. તેનું રાજ્ય નાનું હતું, તેની આવક નજીવી હતી, તેનું લશ્કર થોડું હતું અને તેના ભંડાર ખાલી હતા. કાશીરાજ બ્રહ્મદત્તે એક વખત કેસરરાજ દિધિતી ઉપર ચડાઈ કરી. દિધિતી રાજા પિતાની રાણુ સાથે નગર છેડીને છવ બચાવવા ભાગી ગયે. બ્રહ્મદત્તે કેસલ દેશ કબજે કરી લીધે. થોડા સમય બાદ દિધિતી રાજા ભિક્ષુને વેશે વારાણસીમાં જ આવીને રહ્યો. વખત જતા તેની રાણીને પુત્ર અવતર્યો અને પુત્રનું નામ દીર્ઘાયુષી પાડવામાં આવ્યું. કુમાર મોટો અને સમજદાર એટલે દિધિતીને વિચાર આવ્યો કે કાશીરાજ બ્રહ્મદત્ત અમને જોઈ જશે, તે ત્રણેયને ઠાર મારશે, માટે એ દીર્ઘાયુષુ કુમારને દૂર રાખવો ઠીક છે. આમ વિચારી તેણે કુમારને નગરની બહાર સહી સલામત ઠેકાણે મોકલી દીધો. ત્યારે કુમાર ઘણું વિદ્યાકળા શીખે. તે સમયે દિધિતી રાજાને વાળંદ કાશીના રાજા બ્રહ્મદત્તની નોકરી કરતો હતો. તે એક વખત દિધિતી રાજાને અને રાણી જોઈ ગયો. બ્રહ્મદત્તને એ વાલા થવાય તેણે એની આગળ ચાળી ખાધી અને કહ્યું કે દિધિતી રાજા પિતાની સાથે આપના નગરમાં જ છુપે વેશે રહે છે. બ્રહ્મદત્તે સિપાહીઓને આજ્ઞા કરી કે દિધિતી રાજાને સહકુટુંબ પકડી લે. સેવકે દિધિતીને તથા તેની રાણીને પકડી લાડ્યા. બ્રહ્મદત્તે હુકમ કર્યો કે દિધિતીના અને તેની રાણીને હાથે પીઠ પાછળ બાંધે, તેમના માથા મૂંડી નાખે, ઢોલ વગાડતા વગાડતા તેમને આખા નગરમાં ફેરવે અને પછી નગરની દક્ષિણ દિશાએ લઈ જઈ તેમના ચાર ચાર કટકા કરીને ચાર દિશાઓમાં ફેંકી દે. કોઈ તેમને અગ્નિ સંસ્કાર ન કરે. સેવકે તે પ્રમાણે રાજા રાણીના માથા મૂડીને તથા તેમને અવળે હાથે બાંધીને નગરમાં ઢોલ વગાડતા વગાડતા લઈ ચાલ્યા. એ જ અરસામાં દીગાઉ કુમારને વિચાર આવ્યો કે બહુ દિવસથી મેં માતા પિતાને દીઠા નથી, માટે લાવ આજે નગરમાં જઈને તેમને મળી આવું. આવે વિચાર કરી તે નગરમાં દાખલ થઈ અને જુએ છે તે માતા પિતાને સિપાહીએ વધ કરવા લઈ જાય છે. તે તરત જ તેમની નજીકમાં આવ્યો. તેને દૂરથી આવતે જોઈને દિધિતી રાજાએ મોટેથી બૂમ પાડીને કહ્યું, બાપુ, વેરથી વેર નહીં શમે, અવેરથી જ વેર શમશે. થોડે થોડે અંતરે દિધિતી ઉપર પ્રમાણે 3 વાર બોલ્યા. દીર્ઘાયુષુએ બાપના આ બોલ સાંભળ્યા અને હૃદયમાં સંઘરી રાખ્યા. રાજા રાણીને આખા નગરમાં ફેરવ્યા બાદ સિપાહીઓ તેમને દક્ષિણને દીવથી નગર બહાર લઈ ગયા. ત્યાં તેમના 4 ટુકડા કરી તે ટુકડા તેમણે 4 દિશામાં ફેંકી દીધા તથા કે તે ઉપાડી ન જાય તે માટે ત્યાં ચકી પહેરો મૂક્યો. પરંતુ ચેકિયાતને ભૂલાવીને દીર્ઘાયુષીએ માતા પિતાના શબના ટુકડા ભેગા કર્યા અને ચિતા સળગાવી તેમને અગ્નિ સંસ્કાર કર્યો. ત્યારબાદ ચિતાની આસપાસ એકલે હાથે તે 3 પ્રદક્ષિણા ફર્યો. એટલું કરી દીર્ઘાયુષુ જંગલમાં ચાલ્યો. ત્યાં જઈને તે ખૂબ રડ્યો. પછી આંસુ લૂસી મનમાં કંઈક પેંતરા રચી તે વારાણસીમાં પાછો આવ્યો અને બ્રહ્મદત્ત રાજાના મહેલને પડખે હાથીખાનું હતું ત્યાં ગયો. ત્યાંના મહાવતને વિનવી તથા ખુશ કરીને તે તેની પાસે હસ્તવિદ્યા શીખવી રહ્યા. એક દિવસ બ્રહ્મ મુહૂર્ત વહેલે ઉઠીને દીર્ઘાયુષુ હાથીખાનામાં મધુર સ્વરે વીણે સાથે ગાવા લાગે. એ મધુર સંગીત બ્રહ્મદત્તને કાને પડતા તેણે પિતાના માણસોને પૂછ્યું, આ કોણ ગાય છે? તેમણે જવાબ આપ્યો, એ તે મહાવતને એક શિષ્ય છે. રાજાએ તરત તેને પિતાની પાસે તેડાવી મંગાવ્યો અને તેની પાસેથી ફરી તેનું ગાયન સાંભળ્યું. તેની આવડતથી ખુશ થઈ રાજાએ તેને પોતાની પાસે જ રાખ્યો. દીર્ઘાયુષુ પણ રાજાની પહેલા ઉઠે અને રાજાના સૂતા પછી સૂએ. તેની આજ્ઞાને જટ અમલ કરે, તેને પ્રિય લાગે તેવું વચન બોલે અને તેને ખુશ રાખે. થોડા દિવસમાં તે રાજાને વિશ્વાસપાત્ર અને માનતો નોકર બની ગયો. એક દિવસ બ્રહ્મદત્ત રાજા
રથ જોડાવી શિકાર કરવા નીકળે. તે વખતે દીર્ઘાયુ તેને રથ હાંકતો હતો. તેણે વન જંગલની આંટી ઘૂંટીમાં એવી રીતે રથ હાંકવા માંડ્યો કે રાજાના માણસે પાછળ રહી ગયા અને રાજાને રથ જુદી જ દિશામાં કેટલેય દૂર નીકળી ગયો. થોડા વખત બાદ રાજાએ થાકીને દીર્ઘાયુષ્યને કહ્યું, હવે રથ છોડી નાખ, હું થાકી ગયો છું, થોડોક આરામ કરી લો. દીર્ઘાયુષ્યએ ઘોડા છોડી નાખ્યા, નીચે જમીન પર પલાઠી વાળીને બેસી ગયો. રાજા તેના ખોળામાં માથું મૂકીને સૂતે અને થાકને લીધે તરત જ નિંદ્રાવશ થઈ ગયો. તે વખતે દીર્ઘાયુષ્યને વિચાર આવ્યો કે વેર લેવાને આ ઠીક અવસર છે. આ દુષ્ટ રાજાએ મારા માતા પિતાને ભૂંડી રીતે મરાવી નાખ્યા છે. એમ વિચારી તેણે મ્યાનમાંથી તલવાર ખેંચી. પણ તે જ વખતે તેને પિતાના શબ્દો યાદ આવ્યા કે વેરથી વેર નહીં શમે, અવેરથી જ વેર શમશે. પિતાની છેલ્લી આજ્ઞા ઠીક એમ માની તેણે તલવાર મ્યાન કરી. પરંતુ ઊંઘતા રાજાના મેં સામું જોતા તેને ફરી પિતાનું ભરણું યાદ આવ્યું અને વેરને ઉભરે ચડી આવ્યો. બીજી વાર પણ તેણે પિતાના શબ્દો યાદ કરી તલવાર મ્યાન કરી દીધી. એ જ પ્રમાણે ત્રીજી વાર પણ તલવાર ખેંચીને પાછી મ્યાન કરવા જતો હતો. એવામાં બ્રહ્મદત્ત રાજા ગભરાયેલ ચહેરે સફાળે જાગી ઉઠ્યો. દીર્ઘાયુષ્યને પૂછ્યું, મહારાજ, કેમ ગભરાયેલા જેવા આમ ઝબૂકીને જાગી ઉઠ્યા? રાજાએ કહ્યું, તારા ખોળામાં સૂતા બાદ મને સ્વપ્ન આવ્યું. તેમાં મારા જૂના દુશ્મન રાજાને પુત્ર જાણે મારે વધ કરવા તલવાર ઉગામી મારા ઉપર કૂદી પડ્યો. એમ મેં જોયું. કેસલ દેશના રાજા રાણીને મેં ક્યારને ઠેકાણે પાડી દીધા છે, પરંતુ તેમને પુત્ર જીવતો છટકી ગયો છે. તેથી અવારનવાર મને આમ ડર લાગ્યા કરે છે. એકાદ વાર તે મારા હાથમાં આવી જાય તો પછી હું હંમેશને માટે તેની નિરાત કરી દઉં. રાજાને મોઢે આ વાત સાંભળી દીર્ઘાયુષ્યને વેરને ઉભરે ફરી ચડી આવ્યો. તેણે તરત જ રાજાના કેશ પકડી પિતાની તલવાર ઉગામી તથા કહ્યું, હે રાજા, હું જ કેસલ રાજને પુત્ર દીર્ઘાયુષ્ય છું. મારા માતા પિતાનો વેર લેવા તમારી પાસે છુપે વેશે રહ્યો છું. આજે હવે મારું વેર વસૂલ કરવાનો વખત આવી પહોંચ્યો છે. બ્રહ્મદત્ત આ જોઈ ચોંકી ઉઠ્યો. તે ગભરાઈ જઈ દીર્ઘાયુષ્યના પગે પડ્યો તથા પિતાની અત્યાર સુધીની મિત્રતાને ખાતર પણ પિતાને જીવનદાન દેવા માટે કરગરવા લાગે. એક બાજુ પિતાના દુશ્મનની આવી દીન અવસ્થા જોઈને તથા બીજી બાજુ એ પિતાના છેલ્લા શબ્દો યાદ લાવીને દીર્ઘાયુષ્યે હાથમાંની તલવાર ફેંકી દીધી. પછી તે બોલે, હે રાજા, જીવનદાન તે હવે તમારે મને આપવાનું છે, કારણ કે વેર વાળવાને લાગ જોઈને પહેલા મેં 3 વાર તમારા ઉપર તલવાર ઉગામી હતી. પરંતુ મારા પિતાના અંતિમ શબ્દો યાદ આવવાથી દરેક વખતે મેં મારી તલવાર પાછી મ્યાન કરી દીધી હતી. મારા પિતાએ કહ્યું હતું કે બાપુ, લાંબુ જોઈશ નહીં, ટૂંકું જોઈશ નહીં, વેરથી વેર નહીં શમે, અવેરથી જ વેર શમશે. અત્યારે પણ એ શબ્દો યાદ લાવીને મેં મારી તલવાર ફેંકી દીધી છે. હવે તો તમારે જ એ મને જીવનદાન આપવાનું રહે છે. ત્યારબાદ બ્રહ્મદત્તે તથા દીર્ઘાયુષ્ય કુમારે એકબીજાને હાથ ચાલી અનન્ય વેર ત્યાગવાના શપથ લઈ એકબીજાને જીવનદાન આપ્યું. પછી રાજા તથા દીર્ઘાયુષ્ય કુમાર રથમાં બેસી નગરમાં પાછા આવ્યા. રાજાએ તરત જ દરબાર ભરીને પિતાના સર્વે દરબારીઓને તેડાવ્યા અને તેમને પૂછ્યું કે કેસલરાજ દીદી તેને પુત્ર આપણો હાથમાં આવે તે તેને શું કરવું? કેટલાક જવાબ આપે, તેના હાથ કાપી નાખવા. કેટલાકે કહ્યું તેના પગ કાપી નાખવા. કેટલાકે કહ્યું તેના નાક કાન કાપી નાખવા. અને કેટલાકે કહ્યું કે તેનું માથું કાપી નાખવું. ત્યારબાદ બ્રહ્મદત્તે દીર્ઘાયુષ્યને આગળ ધરીને કહ્યું, જુઓ, આ પોતે જ કેશરાજને પુત્ર દીર્ઘાયુષ્ય છે. પછી વનમાં બનેલી હકીકત સૌને કહી સંભળાવીને રાજાએ જાહેર કર્યું કે દીર્ઘાયુષ્યે મને જીવનદાન દીધું છે અને મેં તેને જીવનદાન દીધું છે, માટે હવેથી કોઈએ તેને કાંઈ કરવાનું નહીં. પછી દીર્ઘાયુષ્ય તરફ ફરીને રાજાએ તેને પૂછ્યું, કુમાર, મરણકારે તારા પિતાએ તને જે લાંબુ ન જોવાનું કે ટૂંકું ન જોવાનું વગેરે કહ્યું હતું
તેનો અર્થ હવે તું મને કઈ સંભળાવ. કુમારે કહ્યું, લાંબુ જોઈશમાં એટલે કે ચીરકાર વેર લંબાવ્યા કરીશમાં, ટૂંકું જોઈશમાં એટલે કે વાત વાતમાં મૈત્રી તોડીશ નહીં, વેરે વેર નહીં સમે એટલે કે મહારાજે મારા માતા પિતાને મારી નાખ્યા માટે હું મહારાજને મારી નાખું, તે મહારાજના પક્ષવાળાઓ પાછા મને મારી નાખે અને મારા પક્ષવાળાએ તેમને મારી નાખે, એમ વેર લાંબુ ચાલ્યા જ કરે અને તેને કદાપી અંત આવે નહીં. પરંતુ હવે આપણે વેર તજવાનો નિશ્ચય કર્યો છે, એટલે હવેથી આપણું વેર કાયમને માટે શમી ગયું એ મારા પિતાએ કહેલાને અર્થ છે. તે સાંભળી પ્રસન્ન થઈ રાજાએ દીર્ઘાયુષ કુમારને પિતાની પુત્રી પરણાવી તથા તેનું કેસલ દેશનું રાજ્ય તેને પાછું સોંપ્યું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.